પિયુષ જોશી ન્યૂ જોક્સ પ્રેઝન્ટ્સ પિયુષ જોશી ન્યૂ જોક્સ ચેનલ રજૂ કરે છે. સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો આજે મુલાકાત લઈએ. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વરાહ સ્વરૂપ ગામ. વરાહ સ્વરૂપ ગામ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં અરબી સમુદ્રના કિનારે લુણસાપુર અને બાબરકોટ ગામની બાજુમાં આવેલું છે. આ ગામમાં તમારે જવું હોય તો તમે સડક માર્ગે જઈ શકો છો. વરાહ સ્વરૂપ ગામ એકદમ સમુદ્રના કિનારે આવેલું છે. આ ગામમાં તમારે આવવું હોય તો અમરેલી જિલ્લા બાજુથી આવો તો જાફરાબાદના બાબરકોટ ગામ પાસેથી, અને ગીર સોમનાથ જિલ્લામાં પણ જવું હોય તો બાબરકોટ પાસેથી જ તમે જઈ શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવેલા છે જાફરાબાદની બાજુમાં આવેલ વરાહ સ્વરૂપ ગામમાં વરાહ સ્વરૂપ મંદિરમાં. જે કહેવાય છે કે આ મંદિર પ્રગટ થયું છે. આપણે આ વરાહ સ્વરૂપના ચાલો ગામ અને મંદિરની વિશેષતાઓ જાણીએ. આ ગામનું નામ ભગવાન વિષ્ણુ નારાયણના અવતાર વરાહ ભગવાનના નામ ઉપરથી પડ્યું છે. આ ગામમાં ભગવાન વરાહનું મંદિર આવેલું છે, જે અતિ પૌરાણિક છે. ભગવાન વરાહનું ભારત દેશમાં એકમાત્ર મંદિર હોવાનું મનાય છે. આ ગામ ખૂબ જ રમણીય અને સુંદર છે. અરબી સમુદ્રના કિનારે આવેલા આ ગામમાં તળપદા કોળી જ્ઞાતિની મુખ્ય વસ્તી છે, જેની વસ્તી આશરે 1500 થી 1600 જેટલી છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન વરાહની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. તેમના દર્શન કરતાં જ ભક્તોના દુઃખ હરી લે છે. ભગવાન વરાહ વિષ્ણુ નારાયણ ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કરવા વારાહ અવતાર ધારણ કરી રાક્ષસોનો સંહાર કરી પૃથ્વીને તેમના દાંત ઉપર ઉઠાવી લીધી હતી. ભગવાન આદિ વરાહ દશનામ સંપ્રદાયના પુરી ભારતી અને સરસ્વતી નામના દેવ તરીકે પૂજાય છે. અહીં ચૈત્રી પૂનમ અને ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે. તેમજ તુલસી વિવાહનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે. લોકવાયકા મુજબ અહીં કોઈપણ માસની 14 અને અમાસના દિવસે ફક્ત એક દીવો કરવાથી પિતૃપીડામાંથી મુક્તિ મળે છે. આ ગામ ઉપર આજ સુધી કોઈપણ પ્રકારની કુદરતી આફત આવી નથી એવું ગામ લોકોનું કહેવું છે. ગમે તેટલી ભયંકર પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય કે દુષ્કાળ હોય, તેમાં પણ આ ગામમાં કોઈપણ જાતનું નુકસાન થયું નથી. એટલું જ નહીં, કોરોના જેવી મહામારી આવેલી હતી તેમાં પણ આ ગામમાં એક પણ કેસ જોવા મળ્યો નથી તેવું ગામ લોકોનું કહેવું છે. આખા દેશમાં આવેલું એકમાત્ર મંદિર ભગવાન વરાહ જ્યાં સાક્ષાત બિરાજે છે એવા મંદિરના અને ભગવાનના દર્શન કરવા એ એક અલૌકિક લહાવો છે. તો ચાલો આપણે હવે શ્રી વરાહ સ્વરૂપ એટલે કે ભગવાનના વરાહ સ્વરૂપના આપણે દર્શન કરીએ. મિત્રો, આ તમારી સામે જે કંઈ પણ માહિતી રજૂ કરવામાં આવેલી છે તે દૈનિક પત્રો અને સમાચારની ચેનલમાં આવેલ માહિતીના આધારે તૈયાર કરી છે. કદાચ આમાં કોઈ ખામી રહી ગઈ હોય કે ક્ષતિ હોય તો માફ કરશો. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર ભક્તજનોને એક મંદિરની માહિતી અને એક તીર્થસ્થળ તરીકે માહિતી આપવાનો જ છે. આ મંદિરમાં વર્ષ દરમિયાન નાના મોટા ઘણા બધા સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો ઉજવાય છે. તેમાં પણ ઘણી વખત લોક ડાયરો પણ યોજવામાં આવે છે અને તેમાં નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરે છે. અહીં ભગવાન વરાહ સ્વરૂપની જે મૂર્તિ છે તેમાં વરાહ સ્વરૂપના આપણે દર્શન થાય છે. આ ઉપરાંત અહીં વાહનો માટે ઘણી બધી વ્યવસ્થા છે. બહારથી કોઈ આવેલા હોય દર્શનાર્થીઓ તો તેમના માટે પણ અહીંયા રહેવાની વ્યવસ્થા છે. આમ એક સુંદર અને પ્રાકૃતિક વાતાવરણમાં દરિયા કિનારે વરાહ સ્વરૂપ ગામની મુલાકાત લેવી એક વખત લહાવો છે. મંદિરની બાજુમાં અહીં એક પ્રાચીન ઘંટી રાખવામાં આવેલી છે. પહેલાંના સમયમાં અનાજ દળવા માટે જે ઘંટીનો ઉપયોગ થતો હતો તે પણ અહીં આપણને દેખાય છે. દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.